જ્યારે જ્યારે મોટી આપદામાં આખી દુનિયા બચાવ કામગીરી અને લાઇમલાઇટ તરફ જોતી હોય છે, ત્યારે હોસ્પિટલના અંધારા ખૂણામાં રહીને આ સાયલન્ટ હીરોઝ માનવતાનું સૌથી મોટું કામ કરતા હોય છે. આવું જ કામ વિમાન દુર્ઘટના સમયે અમદાવાદ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમના ડોક્ટરો અને વર્ગ 4ના કર્મચારીઓએ કર્યું હતું. જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશ બાદ જ્યાં એક તરફ કાટમાળ વચ્ચે બચાવ કામગીરી ચાલી રહી હતી, તો બીજી તરફ હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર થઈ રહી હતી. પરંતુ આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની 4 દિવાલો વચ્ચે એક અલગ જ લડાઈ ચાલી રહી હતી, જ્યાં આંખોમાં આંસુ વહાવવાનો સમય પણ નહોતો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મોટા ભાગના મૃતદેહો અત્યંત ક્ષત વિક્ષિત હાલતમાં હતા. આવા કપરા સમયે કલાકો સુધી આરામ કર્યા વગર અન્ય જળના ત્યાગ સાથે વર્ગ 4ના કર્મચારીઓ અને ડોક્ટરો એક હડે પગે રહ્યા. એક તરફ સ્વજનોનું કાળજું કંપાવતું આક્રંદ અને બીજી તરફ સતત આવતા મૃતદેહોની વચ્ચે પોતાની માનસિક સ્થિતિ અકબંધ રાખીને આ કર્મચારીઓએ દરેક મૃતદેહને પૂરા સન્માન સાથે હેન્ડલ કર્યો અને ઓળખ પ્રક્રિયામાં કોઈ ભૂલ ન થાય તેની તકેદારી રાખી. બોડી તો બહુ વધારે પડતું બંધ હતું બોડીની સાથે. અમુક બોડીના સ્પેર પાર્ટ જ આવતા હતા ખાલી. પછી અમુક જે બોડી હતી એ વધારે પડતું દાઝી ગયેલા હતા, જેથી બોડી ઓળખવામાં બહુ તકલીફ પડી. સામાન્ય રીતે આવી આપત્તિઓમાં ડોક્ટરો, નેતાઓ અને રેસ્ક્યુ ટીમો જ હેડલાઇન્સમાં રહે છે, પરંતુ પીએમ રૂમની અસહ્ય ગંધ અને ઘાતક વાતાવરણ વચ્ચે કામ કરતા આ વીર કર્મચારીઓ ક્યારેય કોઈ કેમેરામાં દેખાતા નથી. સિવિલના આ કર્મચારીઓએ સાબિત કર્યું કે સૌથી મુશ્કેલ સમયમાં મૃતકોને સન્માન આપવું અને જીવતા બચેલા પરિવારોને વહેલી તકે સહારો આપવો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. અમદાવાદ પ્લેન ક્રેશના આ કાળા ડિબાંગ ઇતિહાસમાં આ સાયલન્ટ હીરોઝે પડદા પાછળ રહી માનવતાનો અજોડ ઇતિહાસ લખી દીધો. પીડિત પરિવારોના આંસુ લૂછવામાં તેમનો આ ફાળો સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. સલામ છે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમના આ તમામ કર્મચારીઓને, જેમણે મહાસંકટમાં પણ માનવતાનો દીવો પ્રજ્વલિત રાખ્યો. વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ.